it an arranged marriage? Yes, it is. And your mom chose her? She also બેન ખાલી એની મધર નહીં, એના ફાધર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, બાજુવાળા પડોશી, 4 રસ્તાવાળા, પેલા શાકભાજીવાળા ભાઈ, જાપે ઉભેલો પેલો ચોકીદાર, એવરીબડી ચોઝ હર. ઇટ્સ નોટ, તમને લોકોને કેવું છે યાર કે અરેન્જ મેરેજ એટલે એમની મમ્મી જઈને પિક કરી આવે, આમ જાણે શાકભાજીમાંથી પેલી આમ ચેક કરીને આપણે કીધું કે આ કાંદો બરાબર છે ને ઘરે લઈ આવે. દેટ્સ નોટ હાઉ દે ચૂઝ અરેન્જ મેરેજ ભાઈ સાહેબ. તમે તો શીખો કંઈ ડોબાઓ. જેમ તમારી આ એપ છે ને કે જે તમે આમ જુઓ, વાંચો બધું કે ભાઈ શું લખ્યું છે, શું નામ છે, કેટલી ઉંમર છે, શું ગમે છે, શું નહીં, એવી રીતે જ ભાઈ એ સ્ક્રીનિંગ છે ને પહેલાં એમના મા બાપ કરે. 4-5 લેવલનું સ્ક્રીનિંગ હોય. જેમ આપણે જોબ લેવા જઈએ ને બેકગ્રાઉન્ડ ચેક થાય ને કે તમને ખબર ના હોય બેકગ્રાઉન્ડ ચેકમાં શું નીકળશે, એવી રીતે જ ભાઈ અરેન્જ મેરેજમાં બધું બેકગ્રાઉન્ડ ચેક, એડવાન્સ ટેકનોલોજી છે વર્ષો જૂની, એમાં બધું ચેક થઈને આવે. એટલે બધા 10-15 લેવલના છે ને અપ્રુવલ થાય ને પછી તમારી પાસે આવે ને પછી તમારે જોવાનું, 15-20 મિનિટ વાતો કરવાની અને પછી હા કે ના પાડી દેવાની. એટલે એવું જેમ તમે આમ 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 જુઓ, આમ વાંચો ને પછી આમ આમ લેફ્ટ કે રાઈટ સ્વાઇપ કરો ને જે 3-4 સેકન્ડમાં, એ રીતે આ પ્રોસેસ છે ને 10-15 દિવસની કે મહિનાની હોય. એટલે ઇટ્સ અ લોંગર પ્રોસેસ, મોર થરો પ્રોસેસ એન્ડ મોર અપ્રુવડ પ્રોસેસ. એટલે સમજો કે કાંદા બટાકા બાય કરવા જતા હોય ને એવી રીતે આ નથી લાવતા ઘરે. બહુ સારી એવી એડવાન્સ એન્ડ પ્રૂવન પ્રોસેસ છે બેન. એ પ્રમાણે લગ્ન થાય છે. એટલે શીખો, બરાબર છે? આવજો.